જ્યાં કાયદાના રક્ષકના ઘરમાં જ ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારનો પર્દાફાશ થયો છે। જુગાર રમતા 13 હાઈ પ્રોફાઇલ મહિલાને રંગે હાથ ઝડપી પાડી છે। ગોંડલ બી ડિવિઝન સ્ટાફના તમામ 6 પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરે હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે। પોલીસ તપાસ મુજબ મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા પોતે ગોંડલ ડીવાયએસપી કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાને બોલાવીને તીન-બત્તીનો જુગાર રમાડતા હોવાને અને નાલ ઉઘરાવતા હોવાને સામે આવ્યું હતું। આ સમગ્ર મામલે પોલીસના નાકની નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઘોર બેદરકારી દાખલ કરવા બદલ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર રાજકોટના ગોંડલમાંથી મળી રહ્યા છે, જ્યાં કાયદાના રક્ષકના ઘરમાં જ ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારનો પર્દાફાશ થયો છે। ગોંડલ ડીવાયએસપી કચેરીના જ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાન પર રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી જુગાર રમતા 13 હાઈ પ્રોફાઇલ મહિલાને રંગે હાથ ઝડપી પાડી છે। પોલીસે સ્થળ પરથી 1,35,900 રૂપિયાની રોકડ જપ્ત કરી છે, જ્યારે આરોપી કોન્સ્ટેબલ હાલ ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક પોલીસની મિલીભગત અને બેદરકારી સામે આવી। પોતાની નાકની નીચે ચાલતા જુગારધામની ગંભીર નોંધ લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગમાયું છે। ફરજમાં ઘોર બેદરકારી દાખલ કરવા બદલ ગોંડલ બી ડિવિઝન સ્ટાફના તમામ 6 પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરે હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે। ત્યારે અમારા સહયોગી આશીષ મહેતા ઓનલાઈન પર જોડાઈ ગયા છે। આશીષ, ગોંડલમાં ડીવાયએસપી ઓફિસના કોન્સ્ટેબલ ને ત્યાંથી જુગારધામ ઝડપાયું છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવી દઉં, ગોંડલ ડીવાયએસપી કચેરીના કોન્સ્ટેબલના ઘરમાંથી એક જુગારધામ ઝડપાયું હતું, જેમાં રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી 13 મહિલાઓને ઝડપી પાડી હતી ને જેમાં 1.35 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો હતો। ગોંડલના ભવનાથ નગર વિસ્તારમાં આવેલ ડીવાયએસપી કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં આ જુગારધામ પર રેન્જ આઈજીની ટીમે દરોડો પાડ્યો હતો અને આ દરોડામાં 13 મહિલાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડવામાં હતી। પોલીસ તપાસ મુજબ મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા પોતે ગોંડલ ડીવાયએસપી કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાને બોલાવીને તીન-બત્તીનો જુગાર રમાડતા હોવાને અને નાલ ઉઘરાવતા હોવાને સામે આવ્યું હતું। જેમાં ગઈકાલે 13 જુલાઈ 2024ના રોજ આશરે 5:30 વાગે ભવનાથ નગરના દત્તાત્રેય મંદિર પાસે આવેલ કોન્સ્ટેબલ ભગીરથસિંહના મકાનમાં દરોડો પાડી હતો અને દરોડો દરમિયાન 13 મહિલાઓ અને આરોપીને જુગાર રમતા ઝડપી લેવામાં હતો। જોકે મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા હાજર મળીને આવ્યા હતા। પોલીસે જુગારના પટમાંથી અને આરોપી પાસેથી કુલ 1,35,900નો રોકડ રકમ છે તે જપ્ત કર્યું હતું અને આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 14 આરોપીઓ સામે જુગાર અટકાયત અધિનિયમ કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી અને આ તપાસ હાથ ધરી છે। જેમાં આ પોલીસ વિભાગમાં આ ફરજ બજાવતા કર્મચારીનું નામ જુગારધામમાં સામેલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયો હતો અને રાજકોટ રેન્જ આઈજીની કચેરીના જે કર્મચારીઓ છે તેમને આ જે કાયદેસરની હાથ ધરી હોય તેને લઈ અને એસપી વિજય ગુર્જરસિંહ દ્વારા જે ગોંડલ બી ડિવિઝન પોલીસ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં ડી સ્ટાફમાં જે ફરજ બજાવતા 6 પોલીસ કર્મચારી છે તેમનું હાલ હેડક્વાર્ટર ખાતે ફરજ જાહેર હિતમાં અરજી કરીને જાહેર હિતમાં તેમની પોસ્ટ બદલી કરવામાં આવી છે। અને આ હાલ તો આજે ગોંડલ સિટી ડી સ્ટાફમાંથી આ તમામ 6 કર્મચારીને કોઈ પણ જાતના બેક રેફરન્સ વિના તાત્કાલિક હેડક્વાર્ટર ખાતે બદલી કરવા આદેશ અપાયા છે। અને આ સ્થાનિક ડી સ્ટાફની નાક નીચે જે હાઈ પ્રોફાઇલ જુગારધામ ચાલતું હોવાથી આ કડક પગલાં છે તે લેવાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપ્યો છે। જી આશીષ, હજુ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે કે શું? જી ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે ગોંડલ બી ડિવિઝન સ્ટાફમાં જે રીતે ભવનાથ નગરમાં જે દરોડો પાડ્યો હતો, જેમાં ભગીરથસિંહ વીરભદ્રસિંહ વાઘેલાના જે રહેણાંક મકાનમાં આજે આર્થિક ફાયદો મેળવવા જુગારધામ ચાલી રહ્યું હતું, આ જુગારધામમાં હાલ તો ભગીરથસિંહ છે તે ફરાર છે। બાકી જે 13 મહિલાઓ છે તેમની સામે હાલ તો જુગારધામ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી આ સમગ્ર મામલે પોલીસના નાકની નીચે ચાલતી
ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઘોર બેદરકારી દાખલ કરવા બદલ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક અસરથી ગોંડલ સિટી બી ડિવિઝન ડી સ્ટાફના તમામ 6 પોલીસ કર્મીની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. સ્ટેટ આઈજીની ટીમની આ તરફ અને એસપીના આકરા એક્શનથી સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.